વાત કરીએ એક એવા નરાધમ વિશે જેણે વિશ્વાસઘાત કરી લૂંટી છે આબરૂ। આપને કહી દઈએ કે પોલીસના સકંજામાં ઉભેલો આ શખ્સ એક મહિલાની જિંદગીને કરી ચૂક્યો છે ધૂળધાણી। ડિંડોલીમાં રહેતી મહિલાના પતિના મિત્ર પ્રવીણ પરાવે વિશ્વાસઘાત કર્યો। પતિની ગેરહાજરીમાં ઘરે આવીને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી બળાત્કાર કર્યો। એટલું જ નહીં, વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરવા લાગ્યો અને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું। આખરે મહિલાએ કંટાળીને પતિને જાણ કરતા ગુનો દાખલ કરાયો છે। પોલીસે આરોપી નરાધમને પકડી પણ પાડ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો। ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે નરાધમ હવસખોરે મહિલાને બ્લેકમેલ કરીને રૂપિયા પણ પડાવ્યા હતા। વિડીયો ડિલીટ કરવાના બદલામાં આરોપીએ 3.70 લાખ રોકડા અને 10.30 લાખના દાગીના પચાવ્યા હતા। દુષ્કર્મ બાદ ગર્ભ રહી જતા મહિલાને બળજબરીથી ગર્ભપાત પણ કરાવવાનો ખુલાસો થયો છે। તો મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા। આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી। સમગ્ર મામલે સુરતમાં ડિંડોલી પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને આગળની તપાસ ચાલુ કરાઈ છે।